નમસ્કાર મિત્રો, તમારો ભાઈ કાલે ગાંધીનગર જઈ આવ્યો અને નિમણૂક પત્રની સાથે સાથે હર્ષભાઈ સંઘવી સાહેબે જે જૂની અને નવી ભરતી માટે ખુશખબરી આપી છે એ તમામ લઈ આવ્યો. તો પહેલાં આપણે ખુશખબરીની વાતો કરીશું નવી અને જૂની ભરતી માટે, અને પછી હું મારો અનુભવ શેર કરીશ કે નિમણૂક પત્ર લેવા જતો મતલબ કે મને કેવી મજા આવી. તમને એક પ્રકારનો જો તમે તૈયારી કરો છો તો મોટિવેશન મળશે કે અમારે પણ આ એક દિવસ અમારી લાઈફમાં પણ આવવાનો છે. અને તેઓ જ્યારે નિર્જયા ગોટરુ મેડમ જે આપણા અધ્યક્ષ છે પોલીસ ભરતી બોર્ડના, એમનો બોલવાનો વારો આવ્યો ત્યારે ઘણા છોકરાઓએ મતલબ અવાજો કર્યા, મતલબ જે મને એવી મોમેન્ટો લાગી એ હું તમારી સાથે શેર કરીશ. તમારો ટાઈમ સેજ પણ બગાડ્યા વગર પહેલાં આપણે અપડેટની વાત કરીએ. જે જૂની ભરતી છે કે જે અમે લોકો જે હાલ લાગ્યા છીએ એમના માટે ખુશ ખબર એ છે કે મારે બનાસકાંઠાની અંદર 40મી રેન્ક છે. તો બી મને એક પ્રકારનો ડર હતો કે કદાચ મને સુરતની અંદર જોબ મળશે, વલસાડની અંદર જોબ મળશે, ખબર નહીં અમદાવાદ કે ક્યાં મને જોબ મળે. પરંતુ હર્ષભાઈ સંઘવી સાહેબે કીધું કે તમને એક ચોઈસ આપવામાં આવશે કે તમે વતનથી નજીક રહી શકો. નવી ભરતી પામ્યા છે જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે મારી બનાસકાંઠામાં 40મી રેન્ક છે, તો મતલબ કે બનાસકાંઠામાં જો 40 કરતાં વધારે જગ્યા હોય, અને હાલ તો મારો જિલ્લો વાવથરાદ થઈ ગયો, તો કદાચ વાવથરાદમાં 40 કરતાં વધારે જગ્યા હોય તો મને વાવથરાદ બનાસકાંઠા કે આ બંને ના મળે તો કદાચ પાટણ મહેસાણાની અંદર આસપાસ જ આ 50-60 કિલોમીટર કે 100 કિલોમીટરના દાયરામાં મળી શકે. તો કહેવાનો મતલબ કે વધારે દૂર નહીં મળે એ પાક્કું થઈ ગયું. હવે જે અમારા તમામ ઉમેદવારો હતા કે જે વધારે મહેનત કરી હતી ને એમને લાગતું હતું કે મતલબ એકને 131 માર્ક્સ આવ્યા છે તો બી એમને કેટેગરીમાં બી નથી મળ્યું, અમુકને 151 છે તો એમને જનરલમાં બી નથી મળ્યું, તો કે અમને ફાયદો શું? તો આ વખતે આપણને એ ફાયદો થવાનો છે કે જો વધારે માર્ક્સ છે તો વતનથી નજીક મળશે. હવે મિત્રો આપણે જૂની ભરતીની વાત કરીએ છીએ કે જે 2026માં આવવાની છે, જેની તમે લોકો બધા તૈયારી કરી રહ્યા છો. એ માટે અપડેટ એ છે કે મારા અમુક મિત્રો પહેલાં વાત કરતા કે 2015માં કે 17માં શિખર એવી ભરતી આવી હતી કે મતલબ હાલ જે છે 25માં આવીને 26માં આવી, એ જ રીતે ઉપરા ઉપર ભરતી આવી અને ટોટલ 1-2 વર્ષની અંદર 24 કે 25 હજાર ઉમેદવારો પોલીસમાં સિલેક્શન થયા. એમાં અમુક છોકરા જે 3-4 વર્ષથી તૈયારી કરતા અને થોડા માટે રહી જતા હતા, અમુકનો એકાદ વિષય મતલબ કાચો હતો, અમુક નવા તૈયારી કરતા હતા, એ તમામ મિત્રો લાગી ગયા હતા. તો હર્ષભાઈ સાહેબે એ જ કીધું કે અમુક મિત્રો જે 2-5 માર્ક્સ માટે રહી ગયા છે, અમુક નવી તૈયારી સ્ટાર્ટ કરીને કદાચ 2-4 મહિના થયા અને આ 25ની ભરતી આવી ગઈ હશે અને એમણે તૈયારી ચાલુ રાખી હશે, તો એ તમામને આનો મોકો 2026માં મળવાનો છે. નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે, એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો. ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે. તમે ખુદ વિચારો કે તમે ધારો કે 2-4 માર્ક્સ માટે રહી ગયા હશો, હવે 25ની અંદર સીસીવાળા ગણો, કોન્સ્ટેબલ ગણો, તો ટોટલ સમથિંગ 15 થી 20 હજાર છોકરાઓ તૈયારીમાં નીકળી ગયા, મતલબ જે હોશિયાર હતા એ. હવે જે 2-5 માર્ક્સ માટે રહી ગયા છે એમને જો તૈયારી ચાલુ રાખી હશે તો એ તમામ હાલ બીને થિયરી લેવાનો મતલબ ટાર્ગેટ રાખી શકે કે અમે બીને થિયરીની અંદર જાશું. જેમને ધારો કે 3-4 મહિનાથી તૈયારી ચાલુ કરી છે એ બી હાલ એવો ટાર્ગેટ રાખે કે અમે બીને થિયરી કે કહેવાનો મતલબ કે જોબ તો અમને મળી જ જાય. તો આ સૌથી મહત્વપૂર્ણ અને કહેવાનો મતલબ કે એક મોકો છે, અને એ તો ફાઇનલ જ છે કે 2026માં 6, 7 કે 8મા મહિના સુધી તો મેક્સિમમ એ એક્ઝામ લઈ જ લેવાના છે. હવે મિત્રો જો મારા અનુભવની વાત કરવામાં આવે તો મતલબ કે અમે 6 મહિનાથી ઘરે બેઠા છો, મતલબ ક્યારના વાટ જોતા હતા કે ક્યારે મેરિટ આવશે, ક્યારે મતલબ અમને બોલાવશે, ક્યારે નિમણૂક પત્રનો કાર્યક્રમ રાખશે. જ્યારે 30 તારીખ આવી ત્યારે એવું લાગ્યું હતું કે મતલબ ક્યારે જશું ક્યારે નહીં. અહીંયાથી તમને જ્યારે થરાદ પોલીસ સ્ટેશનમાંથી 3 વાર મારી જોડે કોલ આવ્યો કે તમે 6 વાગે આવી જજો, આપણે અહીંથી ઉપડવાનું છે. તો મતલબ 20-25 કિલોમીટર મારું ઘર દૂર પડે છે, તો સવારમાં હેરાન ના થઈએ એટલે હું આગળના દિવસે ત્યાં થરાદ પહોંચી ગયો. જે હોસ્ટેલમાં રહીને હું તૈયારી કરતો હતો
ત્યાં. પછી 6 વાગે જ્યારે મારી બસ નીકળી ત્યારે આપણે પહેલાં તો મેઇન વાત કહીએ કે આ બધો સરકાર તરફથી હતો. જેમ કે બસની અંદર આવ જવાનો ખર્ચો બી સરકારનો અને બંને ટાઈમ જમવાનો ખર્ચો બી સરકારનો. અમે જ્યારે જતા હતા ત્યારે વચ્ચે ચા નાસ્તો અમારે જે ઇન્ચાર્જ હતા પીએસઆઈ એમના તરફથી ચાની વ્યવસ્થા કરવામાં આવી. પછી જમવામાં બી શીરું, પૂરી, દાળ ભાત, મતલબ મજા આવે એવું બધું જમવાનું હતું. અને બધા ફ્રેન્ડ સર્કલ અને લાગ્યા એટલે મતલબ જે માહોલ એવો હતો ને કે મતલબ શબ્દમાં વર્ણવી ના શકો એવી ફિલિંગ હતી. પછી ત્યાં પહોંચ્યા એટલે કહેવાનો મતલબ કે અમે 1 વાગે જેવા પહોંચી ગયા હતા. એ ટાઈમે મતલબ થોડોક તડકો હતો એટલે કહેવાનો મતલબ કે કલાક જેવો અમને તડકાનો અમે હેરાન થયા એ કહી શકીએ. બાકી વધારે કંઈ હેરાનગતિ નહોતી. બધી વ્યવસ્થા બધું મતલબ માહોલ એકદમ સારી રીતે સચવાઈ જાય એ રીતનો હતો. અમારા મિત્રો 4 વાગ્યાનો ટાઈમ હતો તો 4:30 પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો. હવે સૌથી આગળ જ બનાસકાંઠા બેઠું હતું. હવે બનાસકાંઠામાં મારી રેન્ક 40મી છે. તો ડાબી સાઈડથી 1, 2, 3 એવું કર્યું એટલે 45 હતા. તો એક્ઝેક્ટ સ્ટેજની સામે જ 40મા નંબરે ફર્સ્ટ સીટ મારી હતી. જેમ કે પહેલાં બધા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી બધા સ્ટેજ હતું. પછી નીચે બધા કોઈ મહેમાનો અને બધા મતલબ આઈપીએસ ઓફિસરો બધા બેઠા હતા. અને એની એક્ઝેક્ટ પાછળ જ્યારે છોકરાઓ ચાલુ થાય ત્યારે ફર્સ્ટ સીટ જ બનાસકાંઠામાં મારી હતી કહેવાનો મતલબ. તો મતલબ હું આગળ બધું સારી રીતે એન્જોય કરી શક્યો, જોઈ શક્યો. તો હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા. પછી જે 10-15 મિત્રો હતા એમને પોતાના હાથે નિમણૂક પત્ર આપ્યું. અને બીજા અમારા માટે તો મતલબ બધા માટે તો બહારના ભાગમાં સ્ટોલ લાગેલા જ હતા. તો કહેવાનો મતલબ કે કલાકની અંદર બધો પ્રોગ્રામ પતી ગયો હતો. પણ જ્યારે નિર્જા ગોઠુ મેડમને બોલવાનો વારો આવ્યો, જ્યારે એમનું નામ બોલાવ્યું કે નિર્જા ગોઠુ મેડમ ભાષણ આપશે, ત્યારે છોકરાઓ જે અવાજ કર્યા છે ને એવું મતલબ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ અવાજ નહોતો થયો. એક તો બધાએ ત્યારે અવાજ કર્યો અને બીજો માહોલ ગરમ ત્યારે થયો હતો કે જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબે કીધું હતું કે તમામને જિલ્લાની ચોઈસ આપવામાં આવશે. ત્યારે તમે બધા મતલબ જે ઈકારીઓ પાડીને જે અવાજો કર્યા છે ને, જે ખુશી અંદરની હતી ને એ કહેવાનો મતલબ હું વર્ણવી ના શકું. અને ખુશી થવી પણ જોઈએ કે આટલી મહેનત કરી અને સારા માર્ક્સ લાવ્યા તેનો આપણને ફાયદો થવાનો છે. અને પછી મતલબ 4:30 થી 5:30ની અંદર બધો પ્રોગ્રામ પતી ગયો. અને પછી તરત જ અમે બસને અંદર બેસી અને રવાના થયા. અને સાંજનું અમારું જમવાનું ફૂડ પેકેટ હતા અને એ પણ અનલિમિટેડ હતા. હું તમને ફોટો અહીંયા મૂકી દઈશ તો તમે એ જોજો તો તમને બી મતલબ મજા આવશે કે મતલબ સારું જમવાનું હતું. સાંજે ટાઈમ છે 12 વાગે જેવા અમે થરાદ આવી ગયા હતા. પછી એ જ હોસ્ટેલમાં રહી અને સવારમાં ઘરે આવી ગયા. તો મારો અનુભવ મતલબ એકદમ આનંદદાયી અને રોચક રહ્યો. જીવનમાં ફર્સ્ટ ટાઈમ નોકરી મળી, ટૂંક સમયમાં તૈયારી કરવાથી, અને એ પણ સારી ગુજરાત પોલીસમાં જવાનો મોકો મળ્યો. તો તમે બી એની તૈયારી કરો છો તો થયું કે તમારી સાથે શેર કરું તો તમને બી વાંચવાનું એક જૂનું આવે કે હા અમારે બી વાંચવું છે. અને જે આવનારી ભરતી છે એમાં સખત મહેનત કરી, રાત દિવસ એક કરી અને 6 મહિના મતલબ તોડી નાખો બધું. 8-10 કલાક લાઇબ્રેરી સિવાય વાત જ નહીં. ખતરનાક તૈયારી કરો અને ટૂંક સમયમાં 2026માં જ તમારે બી આ જ મોકો આવે, તમે બી નિમણૂક પત્ર લેવા જાઓ એવી સૌની શુભેચ્છાઓ. અને અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ. અને આગળનો વિડીયો હું કહેતો રનિંગ ઉપર કે પછી ટાઈમ ટેબલ ઉપર કે પછી આવા એક ટોપિક ઉપર મારે બનાવવો છે કે એવું કોઈ સિલેબસ નહીં ને, તો તમારે તરત કયો વિડીયો પહેલાં જોઈએ છે તમે મને કમેન્ટમાં કહી શકો. અને બાકી તો રેગ્યુલરની જેમ આપણો જે વ્યવહાર હોય, લાઈક, શેર, સબસ્ક્રાઈબ એ તમે આગળના વિડીયોમાં બી જોરદાર કર્યો છે મતલબ. તો એવી જ રીતે આપણો વ્યવહાર તમે આ રીતે પણ કરી લેજો. બસ તો મળીએ આગળના વિડીયોમાં. બાય.